મિત્રો, જરા કલ્પના કરો, બહાર સખત ઠંડી છે, શરીર ધ્રુજી રહ્યું છે. તમે જેમ તેમ કરીને સ્નાન પૂરું કર્યું અને બસ એક નાનકડી ભૂલ જે તેજ પડે શરીરને આંચકો આપી શકે છે. ઘણા વૃદ્ધો આ જ ભૂલ રોજ કરે છે, જાણ્યા વગર, અને પછી કહે છે, ખબર નથી કેમ આજે અચાનક ચક્કર આવી ગયા. નમસ્કાર. આજે આપણે ખૂબ જ જરૂરી વાત કરવાના છીએ. ઠંડીની ઋતુમાં સ્નાન કરવું એ પોતે એક પરીક્ષા હોય છે, ખાસ કરીને વૃદ્ધો માટે. પરંતુ અસલી ખતરો સ્નાન દરમિયાન નહીં, પરંતુ સ્નાન કર્યા પછી તરત જ શરૂ થાય છે. આજે હું તમને તે જ ભૂલો જણાવીશ જે દેખાવમાં નાની લાગે છે, પરંતુ અસર ખૂબ ઊંડી છોડી જાય છે. અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લી વાત મોટા ભાગે કોઈ કહેતું નથી. જો તમે પોતે વૃદ્ધ છો અથવા ઘરમાં માતા પિતા દાદા દાદી છે તો આ વિડિયો ધ્યાનથી જુઓ. વિડિયો સારો લાગે તો ધીમેથી લાઈક કરી દો, જેથી વધુ વૃદ્ધો સુધી સાચી માહિતી પહોંચી શકે, અને તેને તે લોકો સાથે ચોક્કસ શેર કરો જેમનું સ્વાસ્થ્ય તમારા હૃદયની ખૂબ નજીક છે. હવે શરૂ કરીએ છીએ આજની સૌથી જરૂરી વાતો. નંબર 1. સ્નાન કરતાની સાથે જ ઠંડી હવામાં નીકળી જવું. તે ભૂલ જે શરીરને અચાનક આંચકો આપી દે છે. ઠંડીની ઋતુમાં જ્યારે કોઈ વૃદ્ધ સ્નાન કરે છે તો અસલમાં શરીરની અંદર ઘણું બધું ચાલી રહ્યું હોય છે. સ્નાન કરતાં પહેલાં શરીર ઠંડીથી સંકુચાયેલું હોય છે. પાણી લાગતાં જ શરીર ગરમ થાય છે, નસો ફેલાય છે, લોહીનો પ્રવાહ તેજ થાય છે અને હૃદય વધારે મહેનત કરે છે. હવે જેવું સ્નાન કરીને દરવાજો ખોલ્યો અને બહારની ઠંડી હવા સીધી શરીર સાથે અથડાઈ તો શરીર એકદમ ભ્રમમાં પડી જાય છે. નસો અચાનક સંકોચાઈ જાય છે. બ્લડ પ્રેશર આંચકા સાથે ઉપર નીચે થઈ શકે છે. ઘણા વૃદ્ધો કહે છે, અરે કંઈ નથી થયું, પરંતુ તે જ પડે માથું હળવું ફરે છે, આંખો સામે અંધારું છવાઈ જાય છે. ઘણીવાર તો પગ પણ સાથ આપતા નથી. આ તે જ ક્ષણ હોય છે જ્યારે બાથરૂમની બહાર પડી જવાની ઘટનાઓ થાય છે. ઠંડીમાં સ્નાન કર્યા પછી શરીરને ઓછામાં ઓછી થોડી મિનિટો જોઈએ પોતાને સંભાળવા માટે. આ સમય આપવો આળસ નહીં પણ સમજદારી છે. યાદ રાખો, ઠંડીમાં સૌથી વધુ ખતરો સ્નાન દરમિયાન નહીં, પરંતુ સ્નાન કર્યા પછી તરત જ હોય છે. નંબર 2. ભીના વાળને ખુલ્લા છોડી દેવા. મગજ પર ઠંડીનો સીધો હુમલો. અવારનવાર વૃદ્ધો વિચારે છે કે માથું તો આપોઆપ સુકાઈ જશે, તેમાં શું મોટી વાત છે. પરંતુ ઠંડીમાં ભીના વાળ માથા માટે સૌથી મોટા દુશ્મન બની જાય છે. માથું શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ હોય છે. અહીંથી જ નસો, મગજ અને સંતુલન બધું નિયંત્રિત થાય છે. જ્યારે ભીના વાળથી ઠંડી હવા લાગે છે તો માથાની અંદરની નસો સંકોચાવા લાગે છે. શરૂઆતમાં હળવું ભારે પણ લાગે છે, પછી માથાનો દુખાવો, પછી ચક્કર. ઘણીવાર લોકો કહે છે, નહાયા પછી તબિયત સારી નથી લાગતી. અસલમાં ભૂલ ત્યાં જ થઈ ચૂકી હોય છે. વૃદ્ધોમાં આ સમસ્યા વધારે ખતરનાક હોય છે, કારણ કે તેમનું સંતુલન પહેલેથી થોડું નબળું હોય છે. તેથી સ્નાન કર્યા પછી માથાને સારી રીતે લૂછવું, ગરમ ટુવાલ રાખવો અને થોડો સમય ઢાંકીને રાખવું ખૂબ જ જરૂરી છે. આ નાનકડી આદત મોટી પરેશાનીથી બચાવી શકે છે. નંબર 3. સ્નાન કર્યા પછી તરત જ બેસી જવું કે સૂઈ જવું. શરીરને ખોટા સંકેત આપવા. ઘણા વૃદ્ધો સ્નાન કર્યા પછી થાક અનુભવે છે અને સીધા ખુરશી કે પથારી પકડી લે છે. તેમને લાગે છે કે આરામ કરી રહ્યા છે, પણ શરીર તે સમયે આરામ માટે તૈયાર હોતું નથી. સ્નાન કર્યા પછી લોહીનો પ્રવાહ તેજ રહે છે, હૃદય વધારે સક્રિય હોય છે અને શરીર તાપમાનને સંતુલિત કરી રહ્યું હોય છે. એવામાં અચાનક બેસી જવું કે સૂઈ જવું શરીરને ખોટો સંદેશ આપે છે. લોહીનો પ્રવાહ અચાનક ધીમો પડી શકે છે, જેનાથી ચક્કર આવવા, નબળાઈ કે આંખો સામે અંધારું આવી શકે છે. ઘણીવાર લોકો કહે છે, ખબર નથી, નહાતાની સાથે જ આવું કેમ થઈ ગયું. અસલમાં કારણ આ જ હોય છે. તે સારું છે કે સ્નાન કર્યા પછી થોડી મિનિટો ઊભા રહીને ધીમે ધીમે ચાલો, ઊંડા શ્વાસ લો, હાથ પગ હલાવો. આનાથી શરીરને પોતાને સામાન્ય સ્થિતિમાં લાવવાનો સમય મળે છે. નંબર 4. સ્નાન કર્યા પછી તરત જ ઠંડુ પાણી કે ઠંડુ પીણું પી લેવું. અંદરથી શરીરને ઠંડુ કરી દેવું. ઠંડીમાં સ્નાન કર્યા પછી શરીર બહારથી પહેલેથી જ ઠંડી સામે લડી રહ્યું હોય છે. હવે જો તે જ સમયે ઠંડુ પાણી કે ઠંડુ પીણું અંદર જાય તો શરીર બે તરફથી ઠંડીમાં ફસાઈ જાય છે. પાચન તંત્ર સુસ્ત પડી જાય છે, ગેસ થવા લાગે છે, છાતીમાં જકડન અનુભવાઈ શકે છે.
વૃદ્ધોમાં આ સમસ્યા ઘણીવાર હૃદય સુધી અસર કરી દે છે. લોકો કહે છે, આજે નહાયા પછી પેટ બરાબર નથી, પણ કારણ સમજી શકતા નથી. સ્નાન કર્યા પછી શરીરને અંદરથી હળવી ગરમાહટ જોઈએ હોય છે. હૂંફાળું પાણી, હળવી ચા કે સૂપ શરીરને સંતુલનમાં લાવે છે. આ આદત નાની લાગે છે, પણ ઠંડીમાં વૃદ્ધો માટે ખૂબ મોટી સુરક્ષા બની જાય છે. નંબર 5. ભીના કે ઠંડા કપડાં લાંબો સમય સુધી પહેરી રાખવા. શરીરની ગરમી ચૂપચાપ ચોરી લેવી. સ્નાન કર્યા પછી ઘણા વૃદ્ધો વિચારે છે કે હજી કપડાં બદલવામાં શું ઉતાવળ છે, પહેલાં થોડું બેસી લઈએ કે કોઈ નાનું કામ પતાવી લઈએ. પણ આ જ નાની વિચારસરણી ધીમે ધીમે મોટી પરેશાની બની જાય છે. ભીના કે સહેજ ઠંડા કપડાં શરીરની ગરમીને ખૂબ ઝડપથી બહાર કાઢે છે. બહારથી શરીર ભલે સારું લાગે, પણ અંદર જ અંદર ઠંડી અસર બતાવવા લાગે છે. પહેલાં ગરદનમાં જકડન, પછી કમરમાં દુખાવો, પછી ઘૂંટણમાં જકડન. ઘણા વૃદ્ધો કહે છે, આજે અચાનક સાંધામાં દુખાવો વધી ગયો. અસલમાં કારણ તે જ ભીના કપડાં હોય છે. ઉંમર વધવાની સાથે શરીર પોતે ગરમી પેદા કરી શકતું નથી. તેને બહારથી સહાયની જરૂર હોય છે. તેથી સ્નાન કર્યા પછી તરત જ સૂકા, ગરમ કપડાં પહેરવા કોઈ આરામની આદત નહીં, પણ એક સુરક્ષા કવચ છે. આ આદત શરદી, ખાંસી અને જૂના દુખાવાને વધતા અટકાવે છે. નંબર 6. સ્નાન કર્યા પછી પરસેવો આવવા પર ડરી જવું અને કપડાં ખોલી દેવા. ઘણા વૃદ્ધોને સ્નાન કર્યા પછી હળવો પરસેવો આવવા લાગે છે અને તેઓ તરત જ ગભરાઈ જાય છે. તેમને લાગે છે કે શરીર ખૂબ ગરમ થઈ ગયું છે, તેથી સ્વેટર કે ગરમ કપડાં ઉતારી દે છે. પણ સચ્ચાઈ એ છે કે આ પરસેવો શરીરનો પોતાને સંતુલિત કરવાનો એક રસ્તો હોય છે. સ્નાન કર્યા પછી શરીર ઠંડી અને ગરમી વચ્ચે તાલમેલ બેસાડી રહ્યું હોય છે. આ જ સમયે જો કપડાં ઉતારી દેવામાં આવે તો ઠંડી સીધી શરીર પર હુમલો કરી દે છે. શરૂઆતમાં કંઈ અનુભવાતું નથી, પણ થોડીવાર પછી ઠંડી લાગવા લાગે છે, શરીર તૂટવા લાગે છે. વૃદ્ધોમાં આ આદત શરદી અને તાવનું કારણ બની જાય છે. તે સારું છે કે પરસેવાને આપોઆપ સૂકાવા દો, શરીરને સ્થિર થવા દો. થોડીવાર પછી જ્યારે બધું સામાન્ય લાગે ત્યારે જ કપડાં બદલો કે હળવા કરો. નંબર 7. સ્નાન કર્યા પછી તરત જ મોબાઈલ, ટીવી કે અખબારમાં ડૂબી જવું. આજકાલ આ આદત માત્ર યુવાનોમાં નહીં, વૃદ્ધોમાં પણ સામાન્ય થઈ ગઈ છે. નહાઈને સીધો મોબાઈલ ઉપાડ્યો, ટીવી ચાલુ કર્યું કે અખબારમાં ડૂબી ગયા. શરીરનું ધ્યાન ક્યાંક બીજે અને મગજ સંપૂર્ણપણે સ્ક્રીનમાં. આ દરમિયાન જો હળવા ચક્કર આવે, નબળાઈ અનુભવાય કે હૃદયના ધબકારા તેજ થાય તો વૃદ્ધો તેને નજરઅંદાજ કરી દે છે. ઘણીવાર શરીર સંકેત આપે છે, પણ ધ્યાન વહેંચાયેલું હોવાને કારણે તે સંકેત સમજાતો નથી. ઠંડીમાં સ્નાન કર્યા પછી થોડી મિનિટો પોતાના માટે ખૂબ જરૂરી હોય છે. આ સમય શરીરને સાંભળવાનો હોય છે. શું તમને ક્યારેય સ્નાન કર્યા પછી અજીબ જેવું લાગ્યું છે, પણ તમે તેને નજરઅંદાજ કરી દીધું? આ જ આદત આગળ જતાં મોટી સમસ્યા બની શકે છે. સ્નાન કર્યા પછી થોડી મિનિટો શાંત બેસો, ઊંડા શ્વાસ લો અને શરીરને સ્થિર થવા દો. નંબર 8. સ્નાન કર્યા પછી તેલ કે મોઇશ્ચરાઇઝર ન લગાવવું. સૂકી ત્વચાથી શરૂ થઈને દર્દ સુધી પહોંચવું. ઠંડીમાં સ્નાન કર્યા પછી ત્વચા સૌથી વધારે પ્રભાવિત થાય છે. પાણી લાગતા જ ત્વચાની ભેજ ખતમ થવા લાગે છે. વૃદ્ધોની ત્વચા પહેલેથી જ પાતળી અને સંવેદનશીલ હોય છે. જ્યારે મોઇશ્ચરાઇઝર કે તેલ નથી લગાવવામાં આવતું તો ત્વચા સુકાવા લાગે છે, ખંજવાળ આવે છે, તિરાડો પડવા લાગે છે. શરૂઆતમાં આ નાની પરેશાની લાગે છે, પણ ધીમે ધીમે આ જ બળતરા, દર્દ અને ઇન્ફેક્શનનો રસ્તો ખોલી દે છે. ઘણા વૃદ્ધો કહે છે, ઠંડીમાં શરીર બળવા લાગે છે, પણ કારણ સમજી શકતા નથી. હળવું સરસવનું તેલ કે સાદું મોઇશ્ચરાઇઝર સ્નાન કર્યા પછી લગાવવાથી ત્વચા સુરક્ષિત રહે છે અને શરીરની ગરમી પણ જળવાઈ રહે છે. આ આદત દેખાવમાં નાની છે, પણ વૃદ્ધો માટે ખૂબ મોટી રાહત બની શકે છે. યાદ રાખો, ઠંડીમાં નહાવવું કોઈ ડરવાની વાત નથી. ડર તે આદતોથી છે જે આપણે વિચાર્યા વગર અપનાવીએ છીએ. સ્નાન કર્યા પછીની આ થોડી મિનિટો નક્કી કરે છે કે તમારો દિવસ આરામથી પસાર થશે કે પરેશાનીમાં. તમારા શરીરની ઇજ્જત કરો, તેની ભાષા સમજો. જો આ વાતો આજે તમે ધ્યાનથી સાંભળી લીધી તો સમજો કે તમે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું પગલું ભર્યું. પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખો.